જય માતાજી ઓલ ઠાકોર સમાજ। આપણો સમાજ એટલે બહુ બહોળો સમાજ કહેવાય। બે દાડા પહેલાં આપણો વિડીયો મેળ્યો હતો, બહુ સારો એવો એનો રિસ્પોન્સ મળ્યો। પણ આજે એક વિડીયો જોયો, ખૂબ સરસ વાત કહેવાય કે કાયદા ગુજરાતમાં ઘડાતા હોય, બનાસકાંઠામાં ઘડાતા હોય અને એનું અમલ પાકિસ્તાનમાં થતું હોય, તો આ એક આપણો સમાજ, આ એક આપણી તાકાતના, આ એક આપણી એકતા કહેવાય। તો એ માટે થઈને જો બનાસકાંઠામાં કાયદા ઘડાતા હોય ને એ કલોલ તાલુકામાં મેં વાત કરી હોય, તો પાકિસ્તાનમાં અમલ થતું હોય તો આપણા કલોલમાં કેમ નહીં? જે બી આ વિડીયો જોતા હોય એ દરેક ગામના સરપંચોને વાત કરો, હું બી દરેકને વાત કરીશ। અને આનું બહુ એક જબરજસ્ત ભવ્યથી ભવ્ય આપણે સંમેલન રાખીએ અને આમાં કાયદાઓનું આપણે અમલ કરાવીએ। અને અમલ થવું જ જોઈએ, દરેક સમાજમાં થવું જોઈએ, પણ બીજી સમાજ શિક્ષિત ને બધી રીતે આગળ છે અને આપણો સમાજ નહીં। તો જે પૈસાવાળા હોય તો ગમે તે કરે, પણ નોર્મલ પબ્લિક એમના વાદે તૂટી ના જાય એના માટે કાયદા ઘડવા જરૂરી છે। એટલે આ વસ્તુ કોઈ એક બે જણથી નહીં, પણ દરેકનો સાથ સહકારને સપોર્ટ આપવો પડશે અને તો જ આગળ વધશે। બનાસની બેન, જ્ઞાની બેન આવું બધા કહેતા હતા। બનાસની બેન નહીં, આખા હિન્દુસ્તાનની નહીં, આખા પાકિસ્તાનની બેન કહેવાય કે જે બનાસકાંઠામાં નિર્ણય લે અને પાકિસ્તાન સુધી અમલ થાય ને, તો આના જેવો કોઈ નેતા ના કહેવાય। તો બધા સાથ સહકાર સપોર્ટ આપો, સપોર્ટ કરો અને આપણા આનું ભવ્યથી ભવ્ય સંમેલન કરાવીએ અને કલોલ, કડી ને ગાંધીનગરમાં બંધ કરીએ। જો કે ઘણા બધાના મારે ગુજરાતના ખૂણે ખૂણેથી ફોન આવે છે કે ભાઈ અમારે આ જરૂરી છે, ખેડા જિલ્લા બાજુથી, મોરબી બાજુથી, પણ શરૂઆત તો કરો, શરૂઆત કરો। આપણે ખુદ જાતે કરવું પડશે। જે વિડીયો બનાવી શકતા હશે એ મારા જેમ વિડીયો બનાવો, જે મોઢે કહી શકતા હશે દરેક ગામના દરેક સરપંચોને, જે બી તમારા આગેવાનો હોય દરેકને વાત કરો। હું દરેક સરપંચોને મળવાનો છું, તો ક્યાંક ને ક્યાંક આનું અમલ થશે ને ક્યાંક ને ક્યાંક આપણું આ વાત મુકાશે અને કાયદા ઘડાશે। તો બધા સાથ સહકાર સપોર્ટ આપો। જય હિન્દ, જય ભારત, જય ઠાકોર સમાજ।